રામ રામ દોસ્તો, જય માતાજી। આજે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે। એક ઓર્ડર મળ્યો છે એમાં બ્લોક ફેરવવા માટે, અને એમાં છે ને માણસો 4 જણા કંધોતર જેવા ગોતી લીધા છે। બધા એમપી વાળા આજે ભૂકા બોલાવી દેવાના છે। આપણે માણસો ઉતરી ગયા ને ટ્રેક્ટરના પાટિયા ખોલવા માંડ્યા છે ને આ બધા બેલા આપણે હારવાના છે। કેટલાક થાય હવે જોઈએ, અમારામાં દમ હોય એટલા હારી નાખવાનું કીધું છે શેઠે, અને ચાલુ કરી છે। હવે આ લોકો કેટલી વારમાં કેટલા મિનિટમાં ફેરો ભરે છે જોઈ લઈશ। હમણાં હબા હબી બોલાવવાના છે। આપણે બ્લોકમાં ફેરો ભરાઈ ગયો છે ને હવે જાય એવી ખાલી કરવાના છે। 25 મિનિટ જેવું થયું ભરતા। આપણું ને 2 ટ્રેક્ટર બીજા પણ લાગેલા છે। હબા હબી બોલાવે બધા માણસો, ધબધબાટી બોલાવે। આપણે 2 ફેરા કરી નાખ્યા, ત્રીજો ફેરો ભરવા લગાડી દીધું છે। નથી બોલાવે છે 1:45 ને ફેરા થઈ ગયા આપણા કમ્પ્લીટ 5। હવે આપણે અહીંથી સીધું જવાનું છે હોટલે જમવા માટે। નથી હોટલમાં અને માણસો કમ્પ્લીટ થઈ ગયો ફેરો 5 બપોર પહેલાં। બપોર પછી જો મેળ આવી જાય ને તો 5 ફેરા બીજા પણ નાખી દેવા છે, એવી ગણતરી છે। ખાઈ પીને બપોર પછી પાછું ચાલુ કરી દીધું કામકાજ, ધડાધડી બોલાવવાનું ને હેને। થોડોક તડકો પણ માથે વધારે છે એટલે હવે થોડાક ધીમા પડી ગયા છે, કેમ કે આ ભેરાઈ છે 6થો ફેરો। પછી 3 ફેરા નાખ્યા તો મજૂરે થાકી ગયા, કોઈ થાકી ગયો, અને છેલ્લો ફેરો છે જમવાના નથી। આજના ફેરા છે ને 8 નાખ્યા છે। અને દોસ્તો, તમે જે આગલા એક રીલ વિડીયોમાં જે સપોર્ટ કર્યો ને જોયા અને વ્યૂ મળ્યા એ પ્રમાણે મને બહુ મજા આવી, કેમ કે આપણે મહેનત કરતા હોય વ્યૂ અને ફોલોવર્સ વધે એના માટે। એટલે દોસ્તો,